સુરત ક્રાઇમ બ્રાન્ચે 28 વર્ષથી ફરાર ચોરીના આરોપીને રાજકોટથી ઝડપી પાડી મોટી કાર્યવાહી હાથ ધરી। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1998માં નોંધાયેલા ચોરીના ગુનામાં આરોપી રઘુવીરસિંહ માલસિંહ રાજપૂત લાંબા સમયથી પોલીસથી બચતો ફરતો હતો। આરોપી પોતાની ધરપકડ ટાળવા અલગ અલગ સ્થળોએ નામ બદલીને રહેતો હોવાનું સામે આવ્યું। સુરત ક્રાઇમ બ્રાન્ચના આર્મ સ્ક્વોડને મળેલી બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજકોટના નાના મોવા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી। 28 વર્ષ બાદ આરોપી ઝડપાતા જૂના ચોરીના કેસમાં મહત્વની પ્રગતિ થઈ છે। નાસ્તા કરતા આરોપીઓ પકડવા માટે ડ્રાઈવ આપેલી હતી, જે અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ એક્ટની સ્ક્વોડના પીએસઆઈ વીએલ ધનગઢને એક માહિતી મળેલ કે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર 1998ના સાલમાં જે દાખલ થયેલ ચોરીના આરોપી અત્યારે હાલ રાજકોટ નાના મોવા ખાતે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે। જે અનુસંધાને સુરત શહેરથી રાજકોટ જઈ આરોપી નામ છે રઘુવીરસિંહ માલસિંહ રાજપૂત, જે રહેવાસી છે ચુરુ રતનગઢ રાજસ્થાનનો, જેને પકડી અને સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરવામાં આવેલ છે। બનાવ 1998ની સાલનો છે, જેની અંદર આરોપીઓ રઘુવીરની સાથે એના સહ આરોપીઓ બહાદુરસિંહ, સોહનસિંહ અને રેવતસિંહ કરીને ચારેય જણા ભેગા થઈ અને કાપડની દુકાનમાં જ્યાં નોકરી કરતા હતા ત્યાં ચોરી કરેલ છે। અને આજ દિવસ સુધી પોતાની ઓળખ છુપાવવા માટે આરોપી પોતાના વતનથી બહાર પોતાનું નામ બદલી અને અલગ અલગ જગ્યાએ રહેતો હતો। અને આરોપી અમદાવાદની અંદર, મહેસાણા કડીની અંદર અને રાજકોટ